ડભોઈની પતંગોની ગુજરાતના અનેક શહેરોમાં માંગ છે, ત્યારે દર્ભાવતી નગરીમાં વર્ષોથી પતંગો બનાવવાનો વેપાર ચાલે છે, જેમાં કેટલાય પરિવારો સંકળાયેલા છે। તેઓને આ વેપારમાંથી આખા વર્ષની રોજીરોટી મળી રહે છે। મકર સંક્રાંતિના 3 માસ અગાઉથી લોકો પતંગ બનાવવા જોતરાઈ જાય છે, ત્યારે ડભોઈના ચાંદભાઈમાં પોતાના પરિવાર સાથે છેલ્લા 30 વર્ષ ઉપરાંતથી પતંગો બનાવી રહ્યા છે। હાલમાં મોંઘવારીના કારણે કાગળો તેમજ લાકડાની વાંસના ભાવો 20% વધ્યા છે, જેથી આ વર્ષે પતંગના ભાવ વધુ રહેશે। અમે મોડી ભાગોળ સરવતકુવા વિસ્તારમાં પતંગો બનાવીએ છીએ। પાછલા 30 વર્ષથી પહેલા મારા પપ્પા બનાવતા હતા, અત્યારે અમે બનાવીએ છીએ। ને જે કમાન લાકડી છે, કાગળ છે, આસામથી આવે છે અને દરેક જાતની વેરાયટી પતંગો પ્લાસ્ટિકની, કાગળની અમે જાતે બનાવીએ છીએ। ને કમાન લાકડીમાં આ વર્ષે વધારો થયો છે, કાગળમાં બી વધારો થયો છે। આ વર્ષે જાતની પતંગો બને છે, બધી જાતની પતંગો છે, ઘડિયાળી છે, બાજેદાર છે, મેટલની છે, પછી ચીલવાળી છે, સાંપવાળી પતંગ છે, મોટા તાવિયા છે, 6 કાગળના, 4 કાગળના, મિની તાવિયા મેટલમાં છે। ને ગયા વર્ષ કરતા આ વખત કેવું રહ્યું છે? ગયા વર્ષ કરતા આ વર્ષ માલમાં થોડો ભાવ વધારો રહ્યો છે। શું કે અમે સરબતકુવા મોડી બાગોલમાં પતંગો બનાવીએ છીએ 30 વર્ષોથી। છેલ્લા દરેક જાતની પતંગો બનાવીએ છીએ। મોટા તાવિયા બનાવીએ છીએ, મોટા 5.5 ફૂટના પતંગ બનાવીએ છીએ, કાંદાર બનાવીએ છીએ, આંખોદાર દરેક જાતની બનાવીએ છીએ। સાપવાળી નવી આવી છે, પાનવાળી આવી છે, ચકલી આવી છે, પછી એ તો પ્લાસ્ટિકની દરેક જાતની નાની મોટી પતંગો બનાવીએ છીએ અને ડુગ્ગા પર સુરતી ચાપટ બનાવીએ છીએ। દરેક જાતની પતંગો બનાવીએ છીએ। મટીરિયલ વાપરવામાં આવે છે, કઈથી મંગાવો છો? મટીરિયલ આવે છે, કાગળ દિલ્હીથી આવે છે ને એ આવે છે તમારે કલકત્તાથી આવે છે કમાનો। અત્યારે એમનો કેવું છે ભાવ હમણાં ગઈ સાલ કરતા 10% વધારો છે ભાવમાં। અત્યારે આ વર્ષમાં વેરાયટીમાં કઈ પતંગો મળે? વેરાયટીમાં મેટલની છે, બધી નવી જાતની પતંગો, પાનઘાટ છે, 2025 છે, એવી બધી સાપ છે।